નમસ્કાર મિત્રો, 26મી જાન્યુઆરી પર એક શાયરીવાળું ભાષણ આપી શકાય તેવો એક સરસ મજાનો નમૂનો તમને અહીંયા આપેલો છે અને આ નમૂનાનો ઉપયોગ કરી એક જોરદાર સરસ મજાનું ભાષણ તમે રજૂ કરી શકો છો. તો શરૂઆત આપણે એક સરસ મજાની શાયરીથી કરીએ કે તિરંગાના રંગોમાં સજ્જ થઈ આઝાદીના ગીતો ગાઈએ, કે તિરંગાના રંગોમાં સજ્જ થઈ આઝાદીના ગીતો ગાઈએ, દેશ માટે જીવવાનું વચન લઈ નવા જુસ્સાથી આગળ વધીએ. તો માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ તથા મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણો ભારત દેશ ગણતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યો છે. આ આપણો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે. આ શુભ દિવસ પર તમને બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો. આઝાદી પછી આપણા દેશને સારી રીતે ચલાવવા માટે કોઈ નિયમ કે કાનૂન ન હતા. તે સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સ્થાપિત સમિતિ દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોના અથાગ પરિશ્રમ પછી ભારતનું એક સશક્ત બંધારણ તૈયાર કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1950માં ભારત દેશમાં આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. તે સમયે આપણો દેશ સાર્વભૌમ ગણતંત્ર રાષ્ટ્ર ઘોષિત થયો. આપણા દેશનું બંધારણ આખા વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આ મહાન બંધારણમાં આપણા હક અને ફરજો માટે લડવાની તાકાત પણ આપવામાં આવેલી છે. આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી. તે બધા જ શૂરવીરોનો આજે આપણે ખરા દિલથી યાદ કરીએ છીએ, કેમ કે તેમના કારણે આજે આપણે શાંતિથી રહી શકીએ છીએ. આઝાદીના આટલા વર્ષો પછી આજે પણ આપણા દેશના વીર જવાનો પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર દેશની સીમાઓનું શત્રુઓથી રક્ષણ કરી રહ્યા છે. પોતાની માતૃભૂમિ માટે મરવા માટે પણ તેઓ હંમેશા તૈયાર રહે છે. મારા આ ભાષણનું સમાપન હું એક શાયરી દ્વારા કરવા માંગીશ કે શહીદોના બલિદાન વ્યર્થ ન ગયા, આઝાદ ભારતના સ્વપ્ન સાકાર થયા, કે શહીદોના બલિદાન વ્યર્થ ન ગયા, આઝાદ ભારતના સ્વપ્ન સાકાર થયા, તારાઓ જેવા ચમકે છે આપના વીર, એ વીરોને સત સત નમન. ભારત માતા કી જય.